नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ એના લેક્ચરમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને અનંત નેટવર્કના એક્ઝામ્પલ કરાયા હતા। બે એક્ઝામ્પલ બહુ સિમ્પલ હતા। એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યો હતો, બીજો એક એક્ઝામ્પલ બુકનો હતો, એ મેં તમને કરાયો હતો। ઓકે, બરાબર। હવે કાલે મેં જે તમને હોમવર્કમાં એક્ઝામ્પલ આપ્યો હતો એ કહી દીધું હતું કે હોમવર્કમાં કરજો, પણ મને એવું લાગે છે કે એનો એક જ એક્ઝામ્પલ આપણે કર્યો તો નેટવર્કનો ગણીને અનંતનો, તો થોડી વધારે પ્રેક્ટિસ થાય તો એને હું થોડું સોલ્વ કરાવું છું। આજે ફરીથી એવો એક એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવવા જઈ રહ્યો હતો। હા, રકમમાં થોડો ફેરફાર છે, એમાં ધ્યાનથી સાંભળજો જેથી કરીને ટેકનિકલી આપણી રકમ બરાબર બને છે। એટલા માટે મેં તમને કદાચ કાલે એવું કહ્યું હતું કે આને તમે આર લઈને ગણજો, પણ એ તમારે ઉપરની હરોળનો અવરોધ 1 ઓહમ અને નીચેની હરોળનો જે છે વર્ટિકલ જે છે એ બધા 2 ઓહમ છે। આવો નેટવર્ક આ રીતે નેટવર્ક અનંત સુધી ચાલ્યા કરે છે। ક્વેશ્ચન એ છે એ અને બી વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો। मतलब શું? એ અને બી વચ્ચે અવરોધ નક્કી કરવાનો મીનિંગ શું? તો કે અહીંયા એ અને બી વચ્ચે બેટરી જોડી દેવામાં આવે તો આ નેટવર્કની અંદર પ્રવાહ વહે તો નેટવર્કનો કેટલો અવરોધ આપણને ત્યાં નડશે, કેટલો અવરોધ ઉત્પન્ન થશે, એની આપણે વાત કરવી છે। ઓકે, ઝડપથી જઈએ તો મેં કહ્યું તો અનંત નેટવર્કનું, જો મિત્રો ડાયરેક્ટલી કોઈ લેક્ચર જોતા હો, કોઈને આગળનું લેક્ચર મિસ થઈ ગયું હોય તો પ્લીઝ આની આગળનો જે લેક્ચર છે એ ચેનલ પર પડી છે એને પહેલા જોઈ લો। જે રેગ્યુલર જે સ્ટુડન્ટો ભણે છે એમના માટે વાંધો નથી, પણ કોઈ ડાયરેક્ટલી જોતા હો તો અનંત નેટવર્કના એક્ઝામ્પલ મેં આગળના લેક્ચરમાં કરાયા છે, એને જોઈ લેવા પછી અહીંયા આવજો। ઓકે, તો એ અને બી વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરવો છે। નેટવર્ક કેવો છે? તો કે આ તો અનંત નેટવર્ક છે। અનંત નેટવર્ક હોય તો નક્કી શું કરવાનું? કેવા ભાગનું રિવિઝન થાય છે, પુનરાવર્તન થઈ રહ્યું છે? તો કે એક આ અવરોધ છે, આપણે એક ભાગ બનાવવાનો, અહીંયા એક ભાગ બનાવો જેના રિવિઝન થી પુનરાવર્તન થી રિપીટેશન થી બનતો હોય। તો કે આ ભાગ જે છે એક આવો ભાગ પૂરો થયો તો ફરીથી આવો ભાગ ચાલુ થયો, ફરીથી આ ટાઈપનો, તો આ ટાઈપના આપણા ભાગ ત્યાં રિપીટ થયેલા છે। તો શું કરવાનું મેં કહ્યું તો એવો એક ભાગ એડ કરવાનો। તો આના અવરોધને ધારો કે કેટલો કહી દેવાનો? x કહી દેતા હતા। ધારો કે નેટવર્કનો અવરોધ x છે, બરાબર। હવે શું કરવાનું? એક જે ભાગનું રિપીટેશન થતું હોય એવો એક ભાગ એડ કરવાનો। કેમ એડ કરી શકાય? નેટવર્ક બદલાઈ નહીં જાય ના, અનંત છે એ પોતે નેટવર્ક જ એવું કહે છે કે ભાઈ અહીંયા આવા ઘણા બધા અસંખ્ય ભાગો આવેલા છે, તો એમાં એક ભાગ ઉમેરી દઈએ, એનાથી કોઈ નેટવર્ક ચેન્જ થવાનો નથી, તો એક ભાગને એડ કરી દઈએ। तो ओके, तो आ रीते में एक भागનું અંદર એક ભાગ એડ કરી દીધો, પણ કઈ બાજુ કરવાના હતા? a અને b બાજુ। આ તો અનંત છે, એ બાજુ તો ચાલ્યા જ કરશે, આપણને ખબર જ નથી કે ભાઈ કેટલો નેટવર્ક ક્યાં સુધી છે। તો આટલો હતો, 1 2 3 4 અવરોધ, 1 2 3 4 આટલો આપણી જોડે અવરોધ હતો, એમાં મેં એક ભાગ એડ કરી દીધો, તો આનો અવરોધ કેટલો કયો તો x। હવે જોજો ધ્યાનથી સાંભળો, એક ભાગ એડ કર્યા પછી આપણે શું કર્યું હતું? તો કે આનો શોર્ટમાં એક આપણે નેટવર્ક બનાવવાનો હતો,
એ બનાવી દઈએ તો આને આપણે x કયો છે તો આ કેટલો રેઝિસ્ટન્સ છે ટોટલ અવરોધ આ કેટલો તો કે તો x કહી દીધો છે અને એને જ આપણે નક્કી કરવો છે તો આ અવરોધ x છે તો હું આટલું લાંબુ નેટવર્ક જોડવાની જગ્યાએ એને x કહી અને એક નવું નેટવર્ક ડ્રો કરું છું ધ્યાનથી સાંભળજો તો આ તો આપણું x છે જે નક્કી કરવો છે તો આ એક ભાગ આપણો આ જે છે આપણો x છે આ x આ 1 ઓહમ હતો આ નથી આ એક ભાગ મેં એડ કર્યો તો અહીંયા નથી રેઝિસ્ટન્સ 1 ઓહમ 2 ઓહમ x ઓકે હવે ધ્યાનથી સાંભળજો ભાઈ ખ્યાલ આવી રહ્યો છે આવો જ એક્ઝામ્પલ કાલે સોલ્વ કરાયો તો પણ મને એમ કે થોડું રિવીઝન થાય થોડી વધારે ખબર પડે મેથડમાં એટલા માટે ફરીથી આવી એક મેથડનો એક્ઝામ્પલ સોલ્વ કરાવી રહ્યો છું એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે બુકનો નથી ટાઇટલમાં તમારે જે નામ આપવું હોય એક્સ્ટ્રા તમે જે રીતે નોટ્સ બનાવતા હો એવી રીતે આપી દેજો મિત્રો હવે તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું કેલ્ક્યુલેશન કરવાનું હોય આનો કુલ નેટવર્ક તો 2 અને x કેવા તો કે સમાંતરમાં એની સાથે 1 કેવો શ્રેણીમાં તો r ઇક્વિવેલન્ટ અહીં r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર 2x નીચે સરવાળો 2 x પ્લસ કેટલો 1 r ઇક્વિવેલન્ટ તો શું થશે 2x અહીંયા શું આવશે 2 x upon 2 x ઓકે ચાલો ભાઈ ખબર પડી છે આ ભાગને આપણે આટલાને x કહી દીધો તો એનો મેં નેટવર્ક ડ્રો કર્યો એક ભાગ એડ કરેલો છે આપણે કહ્યું જેવો જે ભાગ હોય એવો જેનું રિપીટેશન થતો એવો જ એક ભાગ એડ કરવાનો 2 અને x બે કેવા હતા સમાંતરનું સૂત્ર શું છે ઉપર ગુણાકાર નીચે સરવાળો 2x upon 2 x અહીંયા આ 1 એની સાથે કેવો હતો શ્રેણીમાં તો ટોટલ અવરોધ કેટલો થયો આનો જે જવાબ આવ્યો એની સાથે 1 એડ કર્યો આટલો આપણો જવાબ આવ્યો ઓકે પણ હવે ધ્યાનથી સાંભળજો હવે અહીંયા એક બસ મહત્વની એક વાત છે મિત્રો કાલે મેં તમને બરાબર સમજાવ્યું તો અહીંયા આવીને અહીંયા ફરીથી સમજાવવા માંગુ છું R ઇક્વિવેલન્ટ તમે કોનો શોધ્યો તો કે એક ભાગ અનંત નેટવર્કમાં એક ભાગ એડ કર્યા પછીનો અવરોધ આપણે નક્કી કર્યો R ઇક્વિવેલન્ટ પણ અનંત નેટવર્ક શું કહે છે બરાબર ધ્યાનથી સાંભળજો એ કહે છે અહીંયા આવા ભાગોનું અહીંયા તો અનંત સુધી રિપીટેશન છે તો હું આ અવરોધને આ અનંત નેટવર્કને x કહું છું અને પાછો એ નેટવર્ક એમ કહે છે કે હું અનંત છું તો એમાં એક ભાગ એડ કરવાથી એનો રેઝિસ્ટન્સ એનો અવરોધ બદલાઈ જાય ના એ અનંત છે તો એમાં એક ભાગ એડ કરવાથી એનો અવરોધ જેટલો હતો એટલો જ રહે ખબર પડી કે નહીં તો x કયો છે તો એક ભાગ ઉમેરો બે ભાગ ઉમેરો ગમે એટલા ભાગ ઉમેરો તો પણ એનો અવરોધ તો x જ રહે તો મેં એક ભાગ ઉમેર્યા પછીનો અવરોધ નક્કી કર્યો જેને મેં R ઇક્વિવેલન્ટ કહ્યું છે પણ એ રહેવાનો તો કેટલો x છે તો છેલ્લે તમને R ઇક્વિવેલન્ટ બરાબર x થાય છે એ બનાવતો આવડવું જોઈએ બસ આ બહુ મહત્વની વાત હતી પણ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ x ચાલો તો અહીંયા x અહીંયા મૂકી દો આ બાજુ મલ્ટીપ્લાય કરો તો શું થશે 2 x 2x x x x square x plus 2x 3x plus 2 3x plus 2 x square 3x આ બાજુ આવશે minus x 2 આ બાજુ આવશે -2 0 આને આપણે આવી રીતે લખી શકીએ છીએ હવે આનું સાદુરૂપ બહુ આપવું
બહુ સમજાવવું મને એવું લાગે છે કે યોગ્ય નથી લાગતું. આના ભાગ પાડીને તમે જે મેથડ કરો છો તો શું આવશે? x - 2 x + 1. તો ખબર છે ને 2 અને 1 નો ગુણાકાર -2 ના એવા ભાગ પાડો સરવાળો -2 થાય, ગુણાકાર સરવાળો -1 થાય b જેટલો અને ગુણાકાર -2 થાય. તો -2 * 1 એનો સરવાળો કરો -1 થઈ ગયો, ગુણાકાર કેટલો થઈ ગયો? -2 થઈ ગયો, -2 1. એના હવે આપણે x - 2 x + 1. હવે એ તમારી જાતે તમે થોડું સોલ્વ કરી લેજો મિત્રો. તો અહીંયા કેટલો આવશે? x = 2 અથવા તો x = -1. આ શક્ય નથી -1. એવું નથી કે જ્યાં માઈનસ આવે એ બધું શક્ય જ નથી. અહીંયા આપણે x શું લીધું કે નેટવર્કનો અવરોધ છે. નેટવર્કનો અવરોધ એટલે શું? તો કે પ્રવાહના કારણે વ્યય પામતી ઊર્જા છે એ ઋણ ના હોય તો x = 2 ઓહમ. તો આ નેટવર્કનો અવરોધ 2 ઓહમ મળે છે. આ આપણે ગઈ વાત પૂરી થઈ ગઈ. ઓકે, તો અનંત નેટવર્કમાં ખબર પડી ગઈ છે મિત્રો. તો એક આવો એક્ઝામ્પલ કાલે કરાયો તો મેં, આજે ફરીથી એક્ઝામ્પલ કરાયો. બસ એકદમ સિમ્પલ છે. મેં તમને કહ્યું કે કયા ભાગનું રિપીટેશન થાય છે નક્કી કરી લો. રિપીટેશન નક્કી કરી એક ભાગ એડ કરો. આખો જે નેટવર્ક હતો ને x કો એ એક ભાગ એડ કરી આને x કહી એનો પરિણામી બનાવો. આ ઇક્વિવેલન્ટ ને ફરીથી x કહો, x ને કરતા બનાવો. તો આવી એક આપણી મેથડ બની ગઈ છે મિત્રો. તો અહીંયા મને ખબર એવું લાગે છે કે હવે તમને ખબર પડી ગઈ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ માં જઈએ. એક્સરસાઇઝ નો છઠ્ઠો એક્ઝામ્પલ છે. એક્સરસાઇઝ નો છઠ્ઠો એક્ઝામ્પલ છે. એની રકમમાં બુકમાં તમને કહ્યું છે થોડું અલગ છે, પ્રવાહને નક્કી કરવું છે. પણ હું આ થોડું ક્વેશ્ચન આમ પૂરતો બદલી નાખું કારણ કે અંતર એક સ્ટેપ જ કરવાનું રહેશે. આ નેટવર્કનું a અને b ની વચ્ચે રેઝિસ્ટન્સ નક્કી કરો એવો આપણને ક્વેશ્ચન પૂછો છે. ચાલો તો શું પૂછે છે ક્વેશ્ચન? ભાઈ ધ્યાનથી સાંભળતા રહેજો મિત્રો. ઓકે, ચાલો ક્વેશ્ચન કેવો પૂછે છે? a અને b વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. આ દરેક હવે છે શું પહેલા તે તમને કહ્યું, આ એક નેટવર્ક છે. નેટવર્ક શું છે? સમઘન નેટવર્ક છે. સમઘન છે. આપણે જે સમઘન હોય છે, ચાર ઊભી બાજુ હોય, એક સમતલ ચોરસ સમતલ ઉપર, ચોરસ સમતલ નીચે, ચાર બાજુ ઊભી છે. આ રીતે તમે સમજી શકો આવો સમઘન છે. એ સમઘનની દરેક બાજુમાં અવરોધ છે. આવો અવરોધ છે. સમઘનની દરેક બાજુમાં આવો અવરોધ છે. ભાઈ ધ્યાનથી સાંભળજો. આ એક તારમાંથી સમઘન બનાવ્યો છે. સમઘનની દરેક બાજુ તાર છે. તારને અવરોધ હોય. એ દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે. કેટલું છે? 1 ઓહમ છે. ઓકે, ધ્યાનથી સાંભળો. 1 ઓહમ. તો ક્વેશ્ચન એવું પૂછે છે a અને b વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. જરૂરી નથી મિત્રો દરેક જગ્યાએ હું આ રીતે ડ્રો કરું, સમજી લીધું. દરેક તાર એક અવરોધ છે અને 1 ઓહમ નો અવરોધ છે. હવે a અને b વચ્ચે તમારે અવરોધ નક્કી કરવો હોય એનો મીનિંગ શું થયો? તો કે અહીંયા બેટરી a અને b વચ્ચે બેટરી જોડવાની, પ્રવાહને a થી b વહેડાવવાનો, વચ્ચે જે અવરોધ નડે એને આપણે શું કહીશું? a અને b વચ્ચે અવરોધ કહીશું મિત્રો. ઓકે, તો તમે પણ a અને b વચ્ચે અવરોધ શોધવો છે તો બસ શ્રેણી સમાંતર પ્રમાણે કરી દઈએ. એક લેક્ચરમાં હું બોલ્યો તો મિત્રો, તમને યાદ હોય તો મેં કહ્યું હતું કે શ્રેણી સમાંતર પ્રમાણે અવરોધો નક્કી તો થાય છે, પણ કેટલાક નેટવર્ક એવા હોય છે કે જેમાં આપણે શ્રેણી સમાંતર કરવા જઈએ તો લગભગ આપણાથી શક્ય નથી બનતું હોતું. તો એ બહુ જટિલ કદાચ હોય છે અથવા તો મગજમાં ન બેસે એવો નેટવર્ક હોય છે. ત્યારે આપણને કિર્ચોફનો નિયમ ત્યાં આવીને બહુ ઉપયોગી બને છે. બહુ એક જ બે સ્ટેપમાં આપણે ગણતરી કરવાની હોય છે. ચાલો તો હવે આખી મેથડ તમે જાણો છો. નેટવર્કનો અવરોધ કઈ રીતે નક્કી કરવાનો? તો કે એક બેટરી જોડી દેવાની. બેટરીનો ધન કઈ બાજુ રાખવાનો? મેં કહ્યું a બાજુ રાખવાનો.
ચાલો જોડી દો બેટરી. અહીંયા એપ્સિલોન વોલ્ટની બેટરી જોડી. ચાલો હવે દરેક આનો અવરોધ આપણો 1 ઓહમ છે. આને આપણે R કહી દઈશું. એક વખત દરેક અવરોધને કેટલો કહી દઈશું? R કહી દઈએ. પછી R ની વેલ્યુ 1 મૂકી દઈશું. આ એપ્સિલોન માંથી મેં કહીશું ચાલુ કરવાનો પ્રવાહ વહેવાનો. પ્રવાહમાં ધ્યાન રાખવાનું. મેં તમને 2 3 આના ઘણા બધા એક્ઝામ્પલ કરાયા છે આગળના લેક્ચરમાં. કદાચ આના આગળના લેક્ચર થી એના આગળના લેક્ચરમાં મેં તમને રેઝિસ્ટન્સ શોધવાના એક્ઝામ્પલો કરાયા હતા. એક્સ્ટ્રા બહુ તમને પ્રેક્ટિસ કરાવી હતી. હવે બુક પર લઈ જાવ તો આનામાંથી આપણે પ્રવાહ વહેવાનો. પણ પ્રવાહમાં ધ્યાન આપો. જો અહીંથી 3 ભાગ પાડવાના થાય છે પ્રવાહના. 3 ભાગ. તો પછી એક કામ કરીએ. પ્રવાહ મેં કહ્યું I લઈએ. ફરીથી પાછો 3 ભાગ પાડ્યા પછી ઉપરથી ઉપર જઈને ફરીથી પણ ભાગ પાડવાના થાય છે. તો આપણે એક કામ કરીએ. અહીંયાથી પ્રવાહ લઈ લઈએ 3I. મેં કહ્યું જો I લો 3I લો કઈ મૂલ્ય નથી બદલાઈ જતું. એ I નું મૂલ્ય જે હશે 3I નું મૂલ્ય હશે. એવી રીતે સમજવાનું. 3I પ્રવાહ લઈએ તો સૌથી પહેલા આપણો સ્ટેપ શું હતો? જે 2 બિંદુ વચ્ચે અવરોધ નક્કી કરવો હોય એ 2 બિંદુ વચ્ચે બેટરી જોડવાની. બેટરી જોડી અને પ્રવાહ વહેડાવવાનો. પછી આખા નેટવર્કની અંદર આપણે પ્રવાહનું જે કંઈ એનું વિસ્તરણ કરવાનું એ કરી દેવાનું. ત્યારબાદ આપણે બેટરી સાથેનો લૂપ લેતા હતા. બેટરી સાથેનો લૂપ લઈને આપણે ગણતરી કરતા હતા. આગળ ભણી ચૂક્યા છીએ. બાકીની વાતો આપણે આગળ કર્યા કરીએ. ઓકે ચાલો 3I જેટલો પ્રવાહ લીધો મેં. 3 ભાગ પડે છે તો I જેટલો પ્રવાહ અહીંયા જશે. I જેટલો પ્રવાહ અહીંયા જશે. અહીંયા જશે. પાછું મિત્રો થોડું ધ્યાન રાખજો. અહીંયા હું તમને ચોખવટ કરી દઉં છું. જે કંઈ બોલું છું એનો એક મીનિંગ હોય છે. ઘણી વખત જે કંઈ હું તમને કહેવા માંગતો હું એ ક્યારેક 2 3 4 લેક્ચર પછી આપણને કામ આવવાનું હોય ત્યારે પણ કહેતો હોઉં છું. અહીંયા મેં I ભાગ પાડી દીધા પણ એ બધાના રસ્તાઓ સમાન છે. દરેકના માર્ગનો અવરોધ સરખો છે. એટલા માટે I ભાગ પડે. ઘણી વખત ના પણ પડતો હોય. અહીંયા તમે જુઓ કે આ પ્રવાહ ક્યાં જવાનો? B સુધી. તો ધારો કે આ માર્ગેથી જાય કે આ માર્ગેથી જાય તો ટૂંકમાં આ A ને 3 અવરોધોમાંથી પસાર થઈને B સુધી પહોંચવાનું છે. અહીંયા રહેલા પ્રવાહને પણ શું છે? 3 અવરોધમાંથી થઈને પસાર થવાનું છે. અહીંયા રહેલા પ્રવાહને પણ 3 અવરોધમાંથી પસાર થવાનું છે. તો 3 નો અવરોધ સમાન છે. એટલા માટે સરખા ભાગ પડે. ઘણી વખત અવરોધ સમાન ન થતો હોય તો ભાગ સરખા ન પણ પડે. મિત્રો એટલું થોડું ધ્યાનમાં રાખજો. ઓકે હવે 1 બાય 1 આગળ વિભાજન કરીએ. તો અહીંયાથી વિભાજન કર્યું આપણે B સુધી વિભાજન કરવાનું હોય તમને ખ્યાલ છે. I અહીંયા જાય ઉપર જઈને પાછા ભાગ પાડવાના. સરખા પાડો કે અસમાન? તો કે સરખા. કારણ કે જો આ પણ 2 અવરોધ છે. આના માર્ગમાં પણ 2 અવરોધ છે. અહીંયા શું આવશે? I/2 I/2. અહીંયા જઈએ તો I/2 I/2. અહીંયા જઈએ તો I/2 I/2. ચાલો અહીંયા કેટલો આવ્યો ભાઈ? હવે જોજો જો પૂરું નથી થયું. આ તારનો બાકી રહ્યો. અહીંયાથી કેટલો પ્રવાહ આવ્યો? I/2. અહીંયાથી કેટલો આવ્યો? I/2. અહીંયા આવીને કેટલો થઈ ગયો? I જેટલો થઈ ગયો. ઓકે. અહીંયા કેટલો પ્રવાહ આવ્યો? I/2. અહીંયાથી કેટલો આવ્યો? I/2. અહીંયા કેટલો થઈ ગયો? પાછો I જેટલો પ્રવાહ થઈ ગયો. અહીંયા કેટલો આવ્યો? I/2. અહીંયા કેટલો આવ્યો? I/2. અહીંયા ફરીથી કેટલો થઈ ગયો? I. જેટલો પ્રવાહ અહીંયાથી નીકળ્યો તો એટલો ફરીથી અહીંયા મળી જવો જોઈએ મિત્રો. I + I કેટલો થઈ ગયો? 3I. ઓકે. બસ પ્રવાહનું વિભાજન થઈ જાય, એનો ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય મિત્રો, પછી કોઈ તકલીફ રહેતી નથી. પછી આપણો એક્ઝામ્પલ બહુ સિમ્પલ થઈ જાય. નામકરણ કરી દઈએ. ધારો કે તમે આને A B તો કહેલું જ છે. હું આને કંઈક અહીંયા નામ આપી દઉં. A B C D E. ચાલો F આવું નામ આપી દીધું. આપણે આખા નેટવર્કનું નથી આપ્યું. જ્યાં લૂપ લેવું છે ત્યાં આપી દઈએ. હવે મેં કહ્યું હતું કે જે 2 બિંદુ વચ્ચે અવરોધ નક્કી કરવો એ 2 બિંદુ પણ વચ્ચે આવી જાય અને બેટરી આવી જાય એવી રીતે આપણે એક લૂપ લઈ લઈએ. તો A થી ચાલુ કરીએ લૂપ. A C D B E F
પાછો એ આગળ આવે લૂપ વાળી, આવો એક લૂપ લઈ લઈએ. તો સર બીજો કોઈ લૂપ લેવો તો કોઈ પણ લૂપ લઈ લો ભાઈ, પણ બેટરી વચ્ચે આવવી જોઈએ. મેં કહ્યું તો જો અવરોધ નક્કી કરવાનો હોય તો જો દરેક જગ્યાએ લૂપ લેવાના મેં તમને નિયમો કહી દીધેલા છે. ઘણા બધા કિર્ચોફના નિયમના એક્ઝામ્પલો મેં તમને સોલ્વ કરાયા છે, એની અલગ અલગ એપ્લિકેશન જોઈ છે. તો મિત્રો અહીંયા મેં કહ્યું તો જ્યારે અવરોધ નક્કી કરીએ ત્યારે આપણે આ બેટરી સાથેનું લૂપ લેવાનું, તો આ માર્ગે લૂપ લઈ લઈએ છીએ. ઓકે, તો એ અહીંયા ગણતરી કરું છું. A C D B E F માર્ગે લૂપ લેતા. એનો વોલ્ટેજ ખબર નથી, VA. અવરોધ વચ્ચે આવ્યો એક અવરોધ પ્રવાહની દિશામાં, માઈનસ શું કરીશું IR, કારણ કે ભાઈ પ્રવાહ I છે, અહીંયા 3I નથી લેવાનું. ફરીથી આવ્યો અવરોધ પ્રવાહની દિશામાં જઈએ તે માઈનસ IR, I ની જગ્યાએ શું કરીશું I/2 R માઈનસ IR, પાછા પ્રવાહ અહીંયા આયા ઋણ થી ધન, પ્લસ શું આવશે એપ્સિલોન બરાબર VA. VA પેલી બાજુ જઈને માઈનસ થાય તો કેન્સલ થઈ ગયા, માઈનસ IR માઈનસ IR માઈનસ 2IR માઈનસ I/2R, એટલે ટોટલ તમે સમજી શકો છો માઈનસ 5/2IR માઈનસ IR માઈનસ IR માઈનસ IR/2. તમને જેમ સમજાતું એમ લસા લઈને કરો તો માઈનસ IR માઈનસ IR માઈનસ 2IR, ફરીથી માઈનસ IR/2 તો કેટલો થઈ જશે માઈનસ 5/2IR. એપ્સિલોન પેલી બાજુ જશે તો શું થશે માઈનસ એપ્સિલોન, માઈનસ માઈનસ કેન્સલ, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 5/2IR. હવે ધ્યાનથી સાંભળજો. હવે સ્ટેપમાં શું કરે હતા, મેં કહ્યું એક્ઝામ્પલ નહીં ગોખવાનું, પણ આપણી જે મેથડ હોય એને તો તમારે ધ્યાનમાં રાખવી જ પડે કે આપણે રેઝિસ્ટન્સ અવરોધ નક્કી કરવા માટેની મેથડ શું હતી એ તો આપણા માઇન્ડમાં હોવી જ જોઈએ. એ તો આપણે મેમરીનો થોડો ઉપયોગ કરી શકીએ. આપણે વાત કરી હતી કે આપણે એકાદ વર્ષ પૂરતો આપણી મેમરીનો મેક્સિમમ ઉપયોગ કરીએ એવું પણ તમને ખ્યાલ આવવો જોઈએ. હવે પછીના એક્ઝામ્પલમાં આવું કોઈ તમારો નેટવર્ક આવે તો તમને એક વખત એનો આન્સર પણ યાદ હોવો જોઈએ. કાયમ માટે ના રહે, પણ આપણી એક્ઝામ હોય ત્યાં એનો આન્સર પણ ખબર હોવી જોઈએ કે આવા કોઈ જટિલ નેટવર્કમાં ફાયદા થઈ જતા હોય તો કેટલા, તો આપણને આટલા સુધી એનો આપણને ખબર હોવી જોઈએ. તો મેથડ તો કહેવાનો મતલબ તો મેથડ તો ખબર હોવી જોઈએ. હું શું કહેવા માંગુ છું એનો મીનિંગ સમજો. મેં નથી કે એવું નથી કહેતો કે આન્સર યાદ રાખીને લખી દેવાનો છે. આપણી બુકના એક્ઝામ્પલ હોય ઘણા બધા જટિલ હોય તો આપણે ગણતરીમાં ક્યાંક ભૂલ કરીએ તોય ખબર પડે. બધા એક્ઝામ્પલના આન્સર યાદ નથી રાખવાના પાછા. તો અમુક હું શું કહેવા માંગુ છું તમે જસ્ટ સમજી ગયા હશો કે આપણી મેમરીનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. કોન્સેપ્ટ શીખીએ છીએ. ઓકે, ચાલો હવે એપ્સિલોન સુધી આવી ગયા. ત્યારબાદ હવે શું કરતા હતા તો કે આ નેટવર્કનો પ્રવાહ કેટલો વહે છે તો કે 3I. ઓકે, નેટવર્કમાં આખા નેટવર્કમાં 3I, બેટરીમાંથી 3I નીકળે. શું નક્કી કરવા નીકળ્યા છે તો કે આ નેટવર્કનો અવરોધ નક્કી કરવા નીકળ્યા છે. કેટલો છે તો કે તો ખબર નથી. ચાલો એને આપણે નામ આપી દઈએ R ઇક્વિવેલન્ટ. એ પરિણામી અવરોધ આખા નેટવર્કનો જે હોય છે. તો એપ્સિલોન બરાબર IR પ્રમાણે શું લખાય તો જો નેટવર્કનો કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR પ્રમાણે I કેટલો એપ્સિલોન માંથી તો 3I નીકળે હોય R, તો પરિણામી એ 3I ક્યાં ગયો આખા નેટવર્કમાં. કયું સૂત્ર લગાવ્યું V બરાબર IR, ઓહમનો નિયમ જ લગાવ્યો ભાઈ. તો તેથી એપ્સિલોન ની જગ્યાએ 3I R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ
5/2 IR I કેન્સલ, તેથી R equivalent is equal to 3 આ બાજુ જશે 5/6 R. આ થયો આપણો પરિણામી અવરોધ. આ નેટવર્કનો અવરોધ R equivalent is equal to 5/6 R છે. ક્વેશ્ચન શું પૂછો છે આપણને? એક બુકમાં એક સ્ટેપ મેં કહ્યું હતું કે આગળ જે કરવાનું છે શું છે, અહીંયા કયો છે કે દરેક શાખામાં વહેતો પ્રવાહ નક્કી કરો. હવે I મળી જાય તો દરેક શાખાનો પ્રવાહ આપણને I મળી જાય. પછી આગળની શાખામાં આપણે લખવું હોય તો એનો અડધો કરી દો I/2 તો પ્રવાહ મળી જાય તમને. ઓકે, તો પ્રવાહ નક્કી ના કરતા આવડે, કુલ પ્રવાહનું સૂત્ર શું છે ભાઈ? તો કે પ્રવાહ બરાબર કુલ પ્રવાહ કેટલો છે 3I. પ્રવાહનું એક જ સૂત્ર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. હવે તમને બુકમાં અહીંયા 10 વોલ્ટની બેટરી આપી દેવામાં આવી છે. તો જો તમે કહો સર તો ડાયરેક્ટ પ્રવાહ પૂછો તો અવરોધ પણ તમને ખબર છે કે ભાઈ પ્રવાહ કોઈ પણ નેટવર્કનો પ્રવાહ નક્કી કરવો તેના પહેલા એનો કુલ અવરોધ તો આપણી જોડે હોવો જોઈએ, જે આપણે કરી લીધું. મહત્વનું એ હતું પ્રવાહ તો બહુ એકદમ સિમ્પલ છે. કુલ પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ કેટલો 10, કુલ અવરોધ કેટલો હોય 5/6. 6 ઉપર જશે 5/6 તો 60/5 12 એમ્પિયર. પણ તો 3I બરાબર 12 એમ્પિયર. આપણે I ની વાત કરીએ તો કેટલો આવશે 4 એમ્પિયર. તો હવે તમે અહીંયા નામકરણ કરી શકો છો આ રીતે. તમારે કંઈક બીજું A C D E F G H I આવા નામકરણ કરી દેજો. પછી તમે લખી શકો AC, અહીંયા નામ ધારો કે અહીંયા AG આયો, AH આયો, જે તમારી રીતે આપી દેજો. તો AC AG AH શાખામાં પ્રવાહ 4 એમ્પિયર. પછી તમે આગળ પણ લખી શકો, અહીંયા એક નામ આપી દીધું GHI, ધારો કે નામ આપી દીધું HI શાખામાં I/2 તો 2 એમ્પિયર. આવું તમે દરેક શાખાનું લખી શકો તો વ્યવસ્થિત નીચે રીતે લખી દેવાનું. આવી ત્રણ શાખામાં 4 એમ્પિયર, બાકીમાં જો I/2 આવતો હોય ત્યાં 2 એમ્પિયર. તો આ છે આપણો આન્સર. બુકનો છઠ્ઠો એક્ઝામ્પલ છે 3.6 એટલે કે છઠ્ઠો એક્ઝામ્પલ હતો. તો આજનું કામ જે આપણે કર્યું બહુ મહત્વનું હતું મિત્રો. લાસ્ટ લેક્ચરમાં અનંત નેટવર્કને તમને સોલ્વ કરાયો તો પણ મને થયું કે કદાચ હજુ થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો ફરીથી આજે એક બીજો અનંત નેટવર્ક કર્યો અને એક મહત્વના એક્ઝામ્પલ તરફ ગયા આપણે. તો આ એક એક્ઝામ્પલને સોલ્વ કર્યો. તો આજના લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જે કંઈ ભણ્યા છે એ બધું કામ તમે વ્યવસ્થિત કરતા રહેજો. આગળના કોઈ લેક્ચર રહી ગયા હોય તો એને તમે કમ્પ્લીટ કરજો. ઓકે.